નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એરપોર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, એરપોર્ટની આ બમ્પર ભરતી છે જેમાં 400 જગ્યાઓ પર ભરતી થશે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય શરૂ થવાની તારીખ છે તે 8 ઓગસ્ટ 2026 છે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો આજે જ શરૂ કરી દો તૈયારી તમારે આ ફોર્મ ભરવા માટેની। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એરપોર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું એરપોર્ટ દ્વારા જે નવી વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવીએ છીએ એરપોર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે AAI રિક્વાયરમેન્ટ 2026। ઓર્ગેનાઇઝેશનનું નામ છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો મેનેજર અને જુનિયર એક્ઝિક્યુટિવ માટેની જે ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। નોટિફિકેશન રિલીઝની ડેટની વાત કરીએ તો 22 જુલાઈ 2026ના દિવસે આ નોટિફિકેશન છે તે રિલીઝ થયું છે। એપ્લાયકેશન સ્ટાર્ટિંગ ડેટની વાત કરીએ તો 8 ઓગસ્ટ 2026 તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો 7 સપ્ટેમ્બર 2026 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ ટોટલ વેકેન્સીની તો 389 જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો તેમાં CBT લેવામાં આવશે, એપ્લિકેશન વેરિફિકેશન કરવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જે માત્ર ને માત્ર મેનેજરની પોસ્ટ માટે કરવામાં આવશે, ત્યારબાદ મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને તમને જોબ મળશે। સેલરીની વાત કરીએ તો સેલરી તમને 40,000થી લઈને 1,81,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે તમારે એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે। ઓનલાઈન એપ્લાય કરવા માટેની જે વેબસાઇટ છે તે અહીં આપેલી છે, જે અહીં આપેલી છે તે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં જઈને તમે એપ્લાય કરી શકો છો। હવે આપણે પોસ્ટ વાઇઝ વેકેન્સીની વાત કરીએ તો મેનેજર એન્જિનિયર સિવિલ માટે 145 જગ્યા છે, ત્યારબાદ મેનેજર એન્જિનિયર ઇલેક્ટ્રિક માટે 16 જગ્યા છે, મેનેજર ફાઇનાન્સ માટે 34 જગ્યાઓ છે, મેનેજર ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે 5 જગ્યા છે, મેનેજર આર્કિટેક્ચર માટે 4 જગ્યા છે, મેનેજર લો માટે 2 જગ્યા છે, ત્યારબાદ મેનેજર ફાયર સર્વિસ માટે 14 જગ્યા છે, મેનેજર ઓપરેશન માટે 28 જગ્યા છે, ત્યારબાદ મેનેજર કોમર્શિયલ માટે 9 જગ્યા છે, ત્યારબાદ મેનેજર કોર્પોરેટ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ સર્વિસ માટે 1 જગ્યા છે, ત્યારબાદ મેનેજર કોર્પોરેટ કોમ્યુનિકેશન માટે 2 જગ્યા છે, ત્યારબાદ જુનિયર એક્ઝિક્યુટિવ ફાઇનાન્સ માટે 36 જગ્યાઓ છે, ત્યારબાદ જુનિયર એક્ઝિક્યુટિવ લો માટે 6 જગ્યા છે, ત્યારબાદ જુનિયર એક્ઝિક્યુટિવ ઓપરેશન માટે 79 જગ્યા છે, ત્યારબાદ જુનિયર એક્ઝિક્યુટિવ સર્વે અને કાર્ડિયોગ્રાફી માટે 8 જગ્યા છે, ત્યારબાદ ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 389 જગ્યાઓ ભરતી થશે। હવે વાત કરીએ એજ લિમિટની તો અહીં મેક્સિમમની વાત કરીએ તો મેનેજરની પોસ્ટ માટે 32 વર્ષ છે અને જુનિયર એક્ઝિક્યુટિવ માટે 27 વર્ષ છે, અને જે એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે, જે તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને જોઈ લેવાનું રહેશે। વાત કરીએ એપ્લિકેશન ફીની તો જનરલ OBC અને EWS માટે 1,000 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે વુમન SC ST અને PW માટે કોઈ પણ ફી લેવામાં આવશે નહીં। ત્યારબાદ જેમણે AAIમાં એપ્રેન્ટિસશીપ પૂરી કરેલી છે તેમના પાસે પણ ફી લેવામાં આવશે નહીં। તો મિત્રો, આ હતી AAI દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની નોટિફિકેશન, તેથી એપ્લાય જરૂર કરજો। જેમની પાસે યોગ્ય લાયકાત હોય તે બધા આ ભરતી માટે એપ્લાય કરી દે। તો મિત્રો, આ હતી આજનું નોટિફિકેશન। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।